ઉર્જા તો ગંગા છે, એને ઝીલવા માટે દેવ નહીં પણ મહાદેવ થવું પડે છે. અને આ જે મારા સાસુ, જેને રાજી કરવા માટે સારા દીકરા નહીં પણ સારા જમાઈ થવાની જરૂર પડે છે. આ વાત સાથે, આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી વાત અને નવી ચીજ. મિત્રો, આજે છે ને સોશિયલ મીડિયા ઉપર ઓછામાં ઓછા 2 વર્ષ થઈ ગયા અમને. 2 વર્ષમાં અમે લોકોએ તમારી પાસે 315 વિડીયોઝ મૂક્યા અને એનાથી મોટી વાત એ છે કે તમે છે ને ચડી અને એટલો પ્રેમ આપ્યો કે અમને ખોબલે ને ધોબલે પ્રેમ આપી અને અધર ચડી દીધા. તો આજે છે ને હવે મારા સાસુ આવી ગયા છે અને આ બધી રેસીપી સારી બનાવવા માટે મોટામાં મોટો શ્રેય જાતો હોય ને તો તે છે અમારા હોમ મિનિસ્ટર. હવે તમે કહેશો મિત્રો આ શું લાંબુ કરો છો, પણ જે વ્યક્તિએ આટલી સરસ રેસીપી આપણને બનાવીને આપી, આજે એને ઘડનારા એટલે કે મારા સાસુ હાજર છે. એ આટલું સારું બનાવતા હોય એ કેવું બનાવતા હશે તો એ જાણવું છે. અને એ જાણીશું આપણે અને પૂછીશું એને કે આજે શું બનાવવાના છો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને, જય શ્રી કૃષ્ણ. બસ જો આવો ને આવો બધાય પ્રેમ આપતા રહેજો. ને આજે ફરી એકવાર બા જેવો મોહનથાળ તો થાય જ નહીં. ઓલી કે ને નાનપણથી અમે ખાતા આવ્યા છે. બા આજે અમને બનાવડશો ને મોહનથાળ? હા, બનાવી દઈશું. તને તો આવડી ગયો છે, સરસ બનાવત તું. પણ તો એમ કે ને કે ના, આજે હું બનાવીશ. માની મીઠાશ હોય ને એટલે થોડોક વધારે ફેર પડે. ને આ મોહન નહીં ભાવે છે મોહનથાળ એવો. મોહનનો થાળ. હા, મોહનથાળ બનાવશું આજે. ચાલો શરૂ કરી દઈએ. ચાલો, મોહનથાળ માટે આપણે બધી તૈયારી કરી લીધી છે. એના માટે 400 ગ્રામ લોટ છે, 300 ગ્રામ ખાંડ છે ને 500 ગ્રામ ઘી છે. ઘી થોડુંક વધારે હોય ને તો જ મોહનથાળ એકદમ સોફ્ટ થાય છે. એટલે બાએ કીધું એ પ્રમાણે આપણે બધી તૈયારી કરી લીધી છે. ને આ 4 ચમચી દૂધમાં આપણે કેસર આમાં ઘૂંટીને રાખી દીધો છે. એટલે સરસ એનો કલર બેસે. આ બધું ડ્રાયફ્રૂટ તમારી મનપસંદ તૈયાર કરી લેવાનું છે. ને 2 ચમચી આમાં મલાઈ આવશે. પછી આપણી રીત પ્રમાણે બનાવતા જશું ને કહેતા જશું. હું ને મમ્મી બે ધ્રાવો દેતા નથી આપણે. હા, ને સીધો લોટ જ શેકીએ છીએ. ઝીણો લોટ હોય તો ધ્રાવો દઈએ છીએ. જાડો લોટ તો એમને શેકીએ છીએ. મોહનથાળ જાડો લોટ હોય ને એટલે એમને શેકવાનો છે. સૌથી પહેલા ઘી લઈ લો ને મમ્મી. હા, પેલા બહુ બધું નહીં નાખવાનું. હા, ઓછું નાખવાનું પહેલા. બસ ચાલો, આ 2 ચમચા ઘી આવી ગયું છે. હા, લોટ આપણો લોટ છે ને એ એડ કરી દઈશું. આ છે ને કરકરો લોટ લીધો છે એટલે ધાબો દેવાની જરૂર નથી. ઝીણો હોય ને તો દેવાનો. તો ધાબો દેવાનો. તો એમાં કણી પાડવી પડે એટલા માટે આપણે ધ્રાબા વિનાન કરીએ છીએ. હા, ધીમા ગેસે શેકવાનો ને મમ્મી? ધીમા ગેસે પહેલાં ઓછું ઘી મૂકી ને શેકવાનું છે એટલે શેકાઈ જાય સરસ. આ એ અસ્તિત્વ છે કે જેની પાસેથી અમારા હોમ મિનિસ્ટર બધી વસ્તુ શીખાડે છે. અને ધીમે તાપે જો લોટ છે ને આપણો શેકાવા માંડ્યો છે. આ રીતે આરામથી શેકવાનો. શ્રાવણ મહિનો નજીક આવે છે અને અમારા સૌરાષ્ટ્રમાં છે ને શ્રાવણ મહિનામાં 2 વસ્તુ સૌથી વધારે થાય. એક છે મેળા અને બીજો છે મોહનથાળ. ઘરે મોહનથાળના ઘાણમાં પડશે. તો સારામાં સારો મોહનથાળ કેવી રીતે બનવો એ છે ને આપણે જાણી લેશું. આજે અમારા સાસુ આવ્યા છે ને એનો લાભ લઈ લેશું આપણે બધા. અંદાજિત કેટલો શેકવાનો હોય લોટ? આ બધો શેકવો પડે લોટ તો બદામી કલરનો થાય ને સરસ. એવો શેકવો પડે લોટ. હા, ઘી નાખતું જવાનું ને શેકતું જવાનું. બહુ ઘી હોય ને તો 15 મિનિટ લાગે. 15 મિનિટ તો લાગે. તો સરસ શેકે ધીમા ગેસે. વાહ, છે પેલા કઠણ થઈ ગયો તો આમાં ઘી નાખ્યું અને વળી પાછો પોચો પાડ્યો. જોયું એને આમાંથી ઘી છૂટતું જાય ને કા પછી શેકાય. લોટને નો ખબર પડી ગઈ કે ઘીમાં એને શેકી દે. તો જ મોહનથાળ સરસ મોહનથાળ થાય સરસ. એકદમ હળવું થતું જાય કા. ફોરો થતો જાય લોટ. બસ
હવે કે ને અમુક વસ્તુમાં માસ્ટરી હોય. મોહનથાળ તો કે ને બાના હાથનો જ છે એમ. આપણે ગમે એટલું બા જેવું કરવાનું બે કરીએ ત્રાસ ને ભરીને મોહનથાળ આપણે બનાવતા હા સાતમ આઠમ ઉપર. અને સાચી વાત ને સાચી વિશેષતા તો એ તમને પેલા કીધું ને એમ. દૂધ ઉમેર કે સૌથી વધારે વાત સાચી ઈ છે કે ભાઈ મોહનથાળ અને મોહનથાળ શું કામ કહેવામાં આવે છે તો કે 56 પગમાં આના વગર છે ને 56 પગ અધૂરો અને મોહનને સૌથી વધારે વાલો એટલે મોહનથાળ. ચાલો હા લોટનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે થોડું થોડું દૂધ એડ કરવાનું ને હા મમ્મી. થોડું થોડું દૂધ રીતે થઈ ગયો ને એકદમ સરસ કલર ચેન્જ. બધું ઘી સોસી લઈને જાડા તળિયા વાળું વાસણ હોય તો હા તો વધારે વધારે સરસ નકર દાજી જાય. દાજવાની બી કરીએ. અગાઉના જમાનાના લોકોની વાતો માસ્ટરી બધા ઘરે છે ને બનાવતા એવું બધું. બનાવતા એવું એ લોકો આમ કે ને ડાબા હાથે કરે તો એવું મસ્ત થાય એમ. હાલો હવે આપણો લોટ શેકાઈ ગયો છે. હવે ચાસણી મૂકવાની તૈયારી. મલાઈ નાખવી તો નાખી દે બે ચમચી. ચાલો આપણે દૂધ ને બધું એડ થઈ ગયું ને સરસ જો પાછું નીચે બેસી ગયું છે એકદમ જે ઓલો ઉફાણો આવ્યો હતો ને. હવે એમાં આવશે આ ઘરની ફ્રેશ મલાઈ. તમે આ એડ કરો ને તો તમારે માવો કે કાંઈ એડ કરવું પડે નહીં. સરસ એકદમ મોહનથાળ તૈયાર થાય માવા વગર પણ એવો સરસ. હવે પાછું 3-4 મિનિટ આ માવો ને બધું છે ને આપણે લોટ ને એ બધું સરસ સેટ ખાવા દેવાનું છે. મલાઈ નાખી છે. એકદમ થઈ ગયું ને દાણેદાર મસ્ત. તમારે આ રીતે મોહનથાળ કરશો ને તમે પછી કાયમ માટે આવો જ બનાવશો. મલાઈ એવી ને એટલે પાછું એમાંથી ઘી છૂટે ઘી ને. છૂટે ને મલાઈમાંથી. ખાવા દો ને મમ્મી. જરા પર થાય દાંત વગરના ખાઈ શકે ને એવો પોચો. ઓહ, દાંત વગરના ખાઈ શકે ને એવું પોચો. ખાઈ શકે. કલર ચડે શું આવે એકદમ. આનો કલર ચડે ચડે જ ને એની બા આવ્યા એનો ચડે છે મારો ઉતરે છે. ના ના આપણે બાને બોલાવી લઈએ કે બા આવી જાઓ તો હા. બાને ફોન કાલ કર્યો જ છે. કાલ બાને બોલાવી લ્યો. બાને બીજા બાને બોલાવી લ્યો. હા. એટલે બે બાનો કલર તમને ચડે. ચડે. તો હવે મારી બાને બોલાવવા પડશે ભાઈ. બા આમે બા બીજું શું હોય ઘટે નહીં કાંઈ હો ભાઈ. ભલે આપણે ગેસ બંધ કરી દઈશું. આપણી કઢાઈ તપતી હોય ને પાછી એમાં વધારે લાલ ન થઈ જાય એટલા માટે. ઓકે હજી બધું કેસરનો અંદર કલર બેસે ને એટલે કલર ચેન્જ થશે. ચાસણી આવશે ને ત્યારે. આજે બધા યુવકને ખબર પડી ગઈ છે કેવો રંગ થયો એનો પણ નહીં દેખાતું હોય નહીં તો કોઈ દિવસ આવી ગુલાબી તન નથી જોઈ. નથી જો હોય મમ્મીનો રંગ અલગ હોય ને. આ 300 ગ્રામ ખાંડ લીધી છે આપણે ને એનાથી અડધું પાણી એડ કરવાનું છે. ખાંડ ડૂબે ને એટલું નાખી દો. બહુ પાણી એડ નહીં કરવાનું. ખાંડ ડૂબે એટલું જ લેવાનું. કા આપણે ગેસ મીડિયમ રાખવાનો છે ને આ માપ બરાબર છે. જો તમારે મીઠો મોરો ખાવો હોય તો એ પ્રમાણે ખાંડ વધારે કરી દેવાની ને મોરો ખાવો હોય તો ઓછી કરી દેવાની. ચાસણી કેવી કરવાની મમ્મી? એકતારની એકતાની કરવાની. કારણ કે પોચો રાખવો હોય ને આપણે પેલા તો ચાસણી ઝાઝી મૂકતા ને તો એમાં દૂધ નાખીને ઉપરથી આ ફીણા હોય ને એ બધો મેલ આવી જતો. કાઢે. હા એ તો પેલા કરતા હોય. પેલા એ રીતે કરતા પણ હવે ખાંડ ચોખ્ખી આવે છે એકલસ. ખાંડ મેલી આવતી ને ત્યારે માણા ચોખા હતા અને હવે ખાંડ ચોખી આવે છે માણા મેલા થઈ ગયા. આવું બધું છે જીવનમાં. આમ જોવાનું હજી આ એક તાર નથી થયો. આ તાર થવો જોઈએ આમાં. આ છે ને સ્પેશિયાલિટી છે. ચાસણી ઉપર તો આખી રમત છે કા. વચ્ચે વચ્ચે ગેસ ધીમો કરીને 2 વાર ચેક કર્યું જો. વધારે થઈ જાય ને તો સોફ ન થાય. જો આ થઈ ગયો તાર. જો આ છે ને ટીપું પડે ને એ આમ સ્થિર થવું જોઈએ. આ હલે નહીં. વાહ ચાસણી કરીએ ને જો આ તાર થાય આમ છે ને. આ તાર બને છે આપણો. હલાવશે. ચાસણી એડ કરીએ ને પછી આનો કલર થોડોક ચેન્જ થાય એટલા માટે.
એટલે એ પ્રમાણે સરખો લોટ શેકવાનો. એલચી એલચી પાવડર છે 1 ચમચી. થઈ ગઈ ચાસણી સરસ મિક્સ. જો આ ચાસણી છે ને અંદર સરસ મિક્સ મીંડું થઈ ગઈ જામવા. છે અને આ જામવા માંડ્યું છે. હવે જો થઈ ગયું આટલું થીક છે ને, આ જામવા માંડ્યું છે એટલે આપણે જેમાં સેટ કરવું એ આ ગ્રીસ ઘીથી થાળી કરી લીધી છે ને એમાં આપણે આ રીતે એડ કરી દઈશું. સાહેબ જોઈ લો તમે છે આવી ગયું બધું. હવે મોહનથાળ બન્યો આપણો. હવે મોહનથાળ હવે મોહનથાળ સાચું બન્યો. ઉપર સો કરી નાખ. હવે આ બધું ડ્રાયફ્રૂટ તમારે મનપસંદ આમાં તમારે એડ કરી દેવાનું. આવી ગઈ પિસ્તાની કતરણ. આ છે બદામની કતરણ. ચારોલી તો ખાસ જોઈ. હા હો, આપણે એમ કે બાપુજી કે ચારોળી હા, તો ચારોળી તો ખાસ ખાસ જોઈએ જોઈ મોહનથાળમાં. મોહનથાળમાં. ઘરમાં બધા ખાવા પીવાના શોખીન હોય ને તો આપણને લાભ મળે. કામ હા હો, એટલે તો ગોળમાં પૂજે જ નથી કહેતા. સસરા દેજો સવાદિયા. સવાદિયા. ના આવી ગઈ આપણી ચારોળી. ગરમીના હિસાબે શિયાળો હોય તો જામી જામી ગયું ગયું હોય હોય તરત જ. ગરમીના ગરમી હિસાબે. હોય ને એટલે ઘી થોડુંક સેટ થતા વાર લાગે. ચાલો હવે આ આપણે ઠંડો થાય ને સેટ થાય પછી આપણે બતાવીએ. અત્યારે આપણો રેડી થઈ ગયો છે. લોકો ભલે મુગળ ઉપર જાય ચાંદ ઉપર જાય પણ જૂનું ઈ જૂનું આ બદલાશે નહીં. નાની આડીએથી થોડું. જેની આતુરતાથી તમે લોકો રાહ જોતા હતા અને હું પણ રાહ જોતો હતો એ ઘડી આવી ગઈ છે અને ઓપનિંગ કરશે અમારા સાસુ. જો આપણો મોહનથાળ છે એ ઠંડો થઈ ગયો છે, સરસ મજાનો જામી ગયો છે. કેટલી 4-5 કલાક તો 4-5 ઠંડો કલાક તો જોઈએ છો ઠંડો થતો. ઓછામાં ઓછી 5 કલાક ઠંડો પડવા દેવાનો. ઠંડો પડે ને પછી જ જામે સરસ. આપણે સોફ્ટ જેવો ખાવો હોય ને એવો. ચાલો હવે પીસ કરીને બતાવશું તમને. તમારે જેવડા પીસ કરવા હોય એ પ્રમાણે કરી લેવાના. જેવડી સાઈઝના ખાવા હોય એ પ્રમાણે. મસ્ત આપણો મોહનથાળ સેટ થઈ ગયો છે અને સર્વ કરી દઈશું આપણે હવે. ચાલો તમને એ પણ બતાવી દઉં કે કેટલો સોફ્ટ છે આપણો મોહનથાળ. જો એકદમ સોફ્ટ. જો આમ હાથ અડાડીએ ને ત્યાં ભૂકો થઈ જાય. મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો. બાને મોઢામાં મૂકે ને ત્યાં ઓગળી જાય. દાંત વિનાના ખાઈ શકે એવો મોહનથાળ છે. ફાઇનલી રેડી છે આપણો બાંડો બનાવેલો. દરેક તહેવારમાં ખાવાની મજા આવે. એકદમ સોફ્ટ મોહનથાળ. થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ. આશા રાખીએ છીએ કે મારી ને મારા મમ્મીની આ રેસીપી તમને બધાને ગમી હશે. ગમી હોય તો વધુમાં વધુ લાઈક કરજો, શેર કરજો ને અમને યાદ કરજો. નમસ્કાર.